યુધિષ્ઠિર કે તમે કોઈથી જીતાવ એવા નથી તો હું તમને કઈ રીતે જીતી શકું? આમાં આ યુદ્ધ આપણે આમ જોઈને તો આપણને એમ લાગે ગજબનું છે. હામાં ગુરુ ચેલો લડવા ઊભા. ચેલો ગુરુ પાસે જઈને કહે છે કે હું તમને પરાજિત કઈ રીતે કરી શકું, એ તમે મને ઉપાય બતાવો. ત્યારે દ્રોણ કહે જ્યાં સુધી હું યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરીશ ત્યાં સુધી તારો વિજય થવાનો નથી. હું જ્યાં સુધી યુદ્ધ ભૂમિમાં ત્યાં સુધી તારો વિજય નહીં થાય. યુધિષ્ઠિર કે તો પછી તમે કઈ રીતે ઉપર જઈ શકો? તમે યુદ્ધ ભૂમિમાંથી કઈ રીતે, તમારો વધ કઈ રીતે થાય? તો દ્રોણ કહે છે કે જ્યારે હું હથિયાર મૂકી અને નીચે બેસી જાઉં ત્યારે જ મને કોઈ મારી શકશે. તો કે તમે હથિયાર ક્યારે હેઠા મૂકો? તો કહે છે કે મને કોઈ અપ્રિય સમાચાર સંભળાવશે, વિશ્વસનીય પુરુષ અપ્રિય સમાચાર સંભળાવશે ત્યારે હું મારા હથિયાર હેઠા મૂકી દઈશ. આવી રીતે ભીષ્મય અને ગુરુ દ્રોણે બેએ પોતાની વાતો કરી છે. અને યુધિષ્ઠિર કૃપાચાર્ય પાસે આવ્યા, એમણે પણ રાજી થઈ આશીર્વાદ દીધો કે જાઓ તારો વિજય થશે. ત્રણ પાસેથી આશીર્વાદ મેળવ્યા છે. અને જ્યારે આશીર્વાદ મેળવી યુધિષ્ઠિર ચાલ્યા ત્યારે બધી જ કૌરવ સેના, પાંડવ સેના યુધિષ્ઠિરના વખાણ કરવા લાગી કે આની સુહૃદ ભાવના તો જો, જેની સામું યુદ્ધ કરવાનું એની પાસે આજ્ઞા લેવા આવે, એને પ્રણામ કરે, એને પરિક્રમા કરે, આની સરળતા, આનો સુહૃદ ભાવ, આની કર્તવ્ય પાલનતા એ જોઈને બધા પ્રશંસા કરવા માંડ્યા. જ્યારે યુધિષ્ઠિર જાતા હતા ત્યારે બધા નિંદા કરતા હતા, પણ જ્યારે યુધિષ્ઠિરનું કાર્ય જોયું ત્યારે બધા પ્રશંસા કરવા લાગ્યા. અને એક વાત યુધિષ્ઠિર રાજાએ આશીર્વાદ મેળવ્યા. મારે તમારે બધાએ જીવનમાં એક વાત શીખવાની કે દુર્યોધનની ભેગા ત્રણેય હતા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય અને દાદા ભીષ્મ. મેં તો આખું મહાભારત વાંચ્યું. દુર્યોધન એકેય વાર પગે લાગીને આશીર્વાદ લેવા નથી ગયો. ભેગા રહેતા હતા ત્રણ જણા, એને એક કોઈ વાર ઈ મતી હુજી જ નહીં હું આના આશીર્વાદ લઉં. બરાબર? જ્યારે ક્યારે એવું આવે ને તો બે ચાર શબ્દો મારીને ઓલાનો નારાજગી ઉત્પન્ન કરે. હવે આવશે કથા, પણ એ રાજી થાય એવું એને કામ જ ન કર્યું. અને યુધિષ્ઠિરની સામે હતા ત્રણેય જણા, તો યુધિષ્ઠિરને એને રાજી કરતા આવડ્યા. જે માણા દુશ્મનને રાજી કરી શકે ને એ માણાની પ્રગતિ થાય ને થાય. વડીલો હોય આપણા ઘરના સભ્યો, નાની મોટી ચીજમાં આપણામાં આટી પાડીને પછી એને કુરાજી જ કર્યા કરતા હોઈએ. જેણે સુખી થવું, જેણે પ્રગતિ કરવી, એને બને ત્યાં સુધી બધાને રાજી કરતા શીખવું, કોઈને કુરાજી કરવા નહીં, રાજી કરતા શીખવું. મેં કહ્યું એમ, નહીતર યુધિષ્ઠિરની જગ્યાએ આપણે હોય તો થાય જ કે આ દાદાના આશીર્વાદ લેવા કોણ છે, આપણી હામાં પડ્યા. એવું એને નથી વિચાર્યું. આશીર્વાદ મેળવ્યા. યુધિષ્ઠિર રાજા પોતાની સેનામાં આવી ગયા. યુધિષ્ઠિર રાજાએ એકવાર ઘોષણા કરી કે જે કોઈને કૌરવ સેનાના માણસોને મારી સેનામાં આવવું હોય તો સાદર અમે સ્વીકારવા તૈયાર છીએ. અને ત્યારે ધૃતરાષ્ટ્રનો એક પુત્ર જેનું નામ હતું યુયુત્સુ, આમ મૂળ ધૃતરાષ્ટ્રનો દીકરો પણ ગાંધારીનો પુત્ર નહોતો. બીજી પત્ની સુગંધા નામની એક પત્ની હતી ધૃતરાષ્ટ્રની, એનો દીકરો આ હતો યુયુત્સુ. અને યુયુત્સુ કૌરવ સેનામાં હતો. યુધિષ્ઠિરે ઘોષણા કરી કે જેને કોઈને આ સેનામાં આ બાજુ આવવું હોય તો અમે એને સ્વીકારવા તૈયાર છીએ. ત્યારે યુયુત્સુએ એટલું કીધું કે જો મને સ્વીકારો તો હું તમારી સેનામાં આવવા માંગુ છું. યુધિષ્ઠિર કે તો તું આવી જા, ધૃતરાષ્ટ્રનું કમસે કમ કોક શ્રાદ્ધ નાખવા તો વધે, એનું પિંડદાન કરવા માટે કે એનું શ્રાદ્ધ કરવા માટે કે ધૃતરાષ્ટ્રની વંશ પરંપરા રાખવા માટે કોક એક તો જીવતો રહેવો જોઈએ, માટે તું આવી જા. અને ત્યારે યુયુત્સુ કૌરવ સેનામાંથી પાંડવ સેનામાં ભળી ગયો. લાગતું જ હોય કે હવે પછી આ પાર્ટી હારી જવાની છે, બીજી પાર્ટીમાં વયું જવું સારું.
આપણે યુયુત્સુને ખબર પડી કે આ સંઘ દ્વારકા પોગવાનો કંઈ છે નહીં અને આ બધા મરવાના જ છે કૌરવો. એટલે તરત તે કે આપણે ઓલી બાજુ વયું જવું સારું. યુદ્ધનો પ્રારંભ થયો અને ત્યારે સંજય વર્ણન કરે છે કે તમારા પુત્ર દુર્યોધન ભીષ્મના નેતૃત્વમાં સેના લઈને આગળ વધ્યા અને પાંડવ ભીમસેનના નેતૃત્વમાં આગળ વધ્યા. ભીમસેને રણ મેદાનમાં જઈને એવી સિંહ ગર્જના કરીને સંજય ધૃતરાષ્ટ્રને કે ભીમે એવી સિંહ ગર્જના કરી કે તમારી સેનાના હાથી ઘોડા હતા ની મળમૂત્રનો ત્યાગ કરવા માંડ્યા. કે હમાએ લસકો ખવાઈ ગયો એને કેમ શેરણીયું થઈ જાય એવું થઈ ગયું બધાને. ઘોડા ને હાથી ને બધા જોત અડધું રણ મેદાન બગાડી નાખ્યું કે આખું. અને આ બાજુ દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું ભીષ્મનું ને અર્જુનનું. ભીમ અને દુર્યોધન સામસામા લડે. દ્રોણ ને ધૃષ્ટદ્યુમ્ન, યુધિષ્ઠિર ને શલ્ય, શિખંડી ને અશ્વત્થામા, જયદ્રથ અને દ્રુપદ સામસામા લડે છે. કૌરવ પાંડવ સેનાનું ઘમાસાન યુદ્ધ થયું. આ યુદ્ધ દેવાસુર સંગ્રામ જેવું ભયંકર હતું. અને જાણે કે કોઈનો આવેશ થઈ ગયો હોય ને શરીરમાં એમ બધાય લડતા હતા. મામા ભાણિયાને ઓળખતા નહોતા ને ભાણિયો મામાને ઓળખતો નહોતો. ભાઈ ભાઈને ઓળખતો નહોતો, દીકરો બાપાને ઓળખતો નહોતો, બાપા દીકરાને ઓળખતા નહોતા. જાણે કોઈ કોઈને ઓળખતા ન હોય ને એમ ધબધબાટી બોલાવી દીધી. હજી થોડીક વાર લાગશે. હા, એવી રીતે યુદ્ધ શરૂ થઈ ગયું. આ બાજુ વિરાટ પુત્ર શ્વેતે કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો. વિરાટ રાજા છે જ્યાં પાંડવો ગુપ્તવાસ રહેલા, અને વિરાટ પુત્ર શ્વેતે કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો. ત્યારે દાદા ભીષ્મએ એનો વધ કરી નાખ્યો. 18 દિવસના યુદ્ધનો પહેલો દિવસ અને પહેલો મહારથી કોઈ મર્યો હોય તો એ વિરાટ રાજાનો પુત્ર શ્વેત ભીષ્મના હાથે મર્યો. પાંડવો બધા શોકમાં ડૂબી ગયા. કૌરવો બધા હર્ષાન્વિત થઈ ગયા. દુશાસન તો ચારેય બાજુ નાચવા લાગ્યો શ્વેત મર્યો ને ત્યારે. ધૃતરાષ્ટ્ર કે પછી પાંડવોએ શું કર્યું? તો કે પાંડવોનો ક્રોધથી હું પણ બીવું છું. ધૃતરાષ્ટ્ર કે એમણે શું કર્યું? સંજય કે હવે બીવાનો કોઈ મતલબ નથી. કે ધૃતરાષ્ટ્ર કે પાંડવોના ક્રોધથી હું બીવું છું, મને ક્યાંય શાંતિ નથી થતી દિવસ રાત. એણે શું કર્યું? સંજય કે હવે તમારે બીવાની જરૂર નથી. પાણી બધુંય નદીમાં વહ્યું ગયું, પછી હવે બાંધ બાંધવાનો કોઈ મતલબ નથી. પાણી બધું જ વહ્યું ગયું નદીમાંથી, હવે તમે એમ કહો પુલ બાંધો તેનો કોઈ મતલબ નથી. અને જ્યારે ઘરમાં આગ લાગી ગઈ, હવે તમે એમ કહો હું કૂવો ખોદીને પાણીથી ઠારું, એનો કોઈ મતલબ નથી. હવે હળગ્યા વિના રહે નહીં. પેલો કૂવો ગાળી દેવો જોઈએ, કાં પેલા બાંધી દેવો જોઈએ.